નમસ્કાર મિત્રો, હું છું નિલેશ ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ ટા ચેનલ। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ કોણ પારકા કોણ પોતાના જે ફિલ્મ છે તમે જોઈ લીધી હશે ને નહીં જોઈ હોય તો પણ જોજો યુટ્યુબ ચેનલમાં અને જોજો એપ્લિકેશનમાં આ ફિલ્મ તમને અવેલેબલ છે, એટલે કે જોવા મળી શકે છે। મિત્રો થોડી ઘણી એના વિશે વાત કરીએ। જો તમે ફિલ્મ ના જોઈ હોય તો જોજો એપ્લિકેશનમાં તમને આ ફિલ્મ જોવા મળી શકે છે। અને સાથે મિત્રો ફિલ્મની વાત કરીએ તો એક પારિવારિક ફિલ્મ છે, સાદી ફિલ્મ છે। હા મિત્રો થોડી ઘણી ફાઇટ સીન છે આપણને જોવા મળે છે, પરંતુ મિત્રો 2022ની આ ફિલ્મ જે છે એ ત્યારે રિલીઝ થઈ ગઈ હોય, એટલે કે ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આવી ગઈ હોય તો ખૂબ સારી વાત કહેવાય। કેમ કે મિત્રો અત્યારે નવા ટોપિક ઉપર નવી પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, નવી ગુજરાતી ફિલ્મો, અને અત્યારે આ ફિલ્મ જે છે જોજો એપ્લિકેશનમાં આવે છે। તો મિત્રો આ ફિલ્મની મિત્રો વાત કરીએ તો આપણને જે પહેલાંના સીન, એટલે કે પહેલાંની ફિલ્મો જોઈએ એવું આપણને આ ફિલ્મ પરથી લાગી રહ્યું છે। ફિલ્મ જોઈએ એટલે આપણને એવું થોડું ઘણું થઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે। મિત્રો તમે ફિલ્મ જોઈ હોય તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી। ફિલ્મ સારી છે મિત્રો, ગીતો સારા છે, એમના ગીતો ખૂબ સરસ હોય છે, અને સાથે મિત્રો ફાઇટ સીન પણ એમની સારી હોય છે, અને જીતુ પંડ્યાની કોમેડી પણ આપણને દરેક ફિલ્મમાં જોવા મળતી હોય છે। પરંતુ મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ જ્યારે 2022માં રિલીઝ થઈ સિનેમાઘરોમાં, અને પછી ત્યાર પછી સિનેમાઘરોમાંથી ઉતરીને પછી ઓટીટી પ્લેટફોર્મમાં તાત્કાલિક આવી ગઈ હોય તો ખૂબ સારી વાત કહેવાય। તો ખૂબ સારો એને રિસ્પોન્સ આ ફિલ્મને મળવત। અને હા મિત્રો કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ હોય એટલે આપણે કહેવું તો પડતું નથી, દરેક ફિલ્મમાં એમની ફાઇટ સીન અને એક્શન સીન જોવા મળતી હોય છે, અને આ ફિલ્મમાં પણ કંઈક એવું જ છે મિત્રો। હા મિત્રો દરેક ફિલ્મ આપણને એક જેવી લાગે છે, કેમ કે મિત્રો એમાં એવું હોય છે કે ગામડાની સ્ટોરી હોય છે, ગામડાની છોકરી હોય છે, એવું કંઈક હોય છે। મિત્રો તમે ફિલ્મ જોઈએ છે વિક્રમભાઈ ઠાકોરની, દરેક ફિલ્મમાં એવું થોડું ઘણું તો આપણને હોય છે જ, એવું બધું આપણને મિર્ચ મસાલા તો જોવા મળતું જ હોય છે। પરંતુ મિત્રો વિક્રમભાઈ ઠાકોરને હવે કંઈક નવું કરવાની જરૂર છે। જેમ કે મિત્રો તું દુનિયા છે મારી જે ફિલ્મ છે એ લવ સ્ટોરી ખૂબ સરસ છે એમાં, અને સાથે મિત્રો એમાં ફાઇટ સીન નથી, પરંતુ ફિલ્મ જોવાની આપણને મજા આવે છે। તો આવી જ બધી ફિલ્મો મિત્રો કંઈક નવા ટોપિક ઉપર બનવી જોઈએ, કેમ કે મિત્રો અત્યારે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે ખૂબ આગળ આવી ગઈ છે, ને અત્યારે નવા ટોપિક ઉપર ફિલ્મો બની રહી છે। ખૂબ સારી વાત કહેવાય, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ આવી રહી છે। એવી જ રીતે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને હવે કંઈક નવું કરવાની ટ્રાય કરવું જોઈએ, કંઈક નવી ફિલ્મ લાવવી જોઈએ। ડાયરેક્ટર પ્રોડ્યુસર છે એમને પણ કંઈક નવું કરવાની કોશિશ કરવી જોઈએ, કેમ કે મિત્રો અત્યારે ઘણી બધી ફિલ્મો જે છે એ ખૂબ સારી ચાલી પણ રહી છે। જેમ કે લાલુ કૃષ્ણ સદાય સાથે ફિલ્મ તમે જોઈ લો, એ ખૂબ સારી કમાણી કરી હતી। એવી જ રીતે મિત્રો ઘણી બધી ફિલ્મો છે જે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાલી ફિલ્મ જોવા મતલબ નહીં, પરંતુ કંઈક શીખવા પણ આપણને મળતું હોય છે। તો એવી જ રીતે મિત્રો આવી રીતે ફિલ્મો બનવી જોઈએ। તો શું તમે કોણ પારકા કોણ પોતાના જે ફિલ્મ જોઈ તો તમને કેવી લાગી? કેમ કે મિત્રો મને ફિલ્મ સારી લાગી, પરંતુ આપણને એવું લાગ્યું કે આ ફિલ્મ ઘણો ટાઈમ થઈ ગયો છે, બહુ લેટ આવી ગઈ છે આ ફિલ્મ। કેમ કે મિત્રો ફિલ્મ આપણે જોઈએ તો એવું લાગે છે કે આ ફિલ્મ જે છે એ બહુ જૂની છે, એટલે તમે સમજી ગયા છો ફિલ્મ સારી છે। એવું નથી કે ફિલ્મ સારી નથી, પરંતુ મિત્રો આપણને એ ફિલ્મ જે છે જકડીને રાખી શકતી નથી। તો આટલું જ કહેવું તું મારે। હવે મિત્રો દરેક ફિલ્મો જે હોય છે એ આપણે કહી શકતા નથી, કે મિત્રો ફિલ્મો આપણે બનાવતા નથી, પરંતુ આપણે રિવ્યૂ બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે ફિલ્મ કેવી છે। તો શું તમને કેવી લાગી કોણ પારકા કોણ પોતાના ફિલ્મ? કોમેન્ટ સેક્શનમાં જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।